carnival? Yes. Hope your stalls are getting ready quickly. In next 15 minutes, we will proceed for the opening of this carnival. So जो भी है फटाफट stall set up कर लो. So we will be going towards opening. Once again, counting 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.
बाहों को मरोड़ के खुशी खड़ी है जिस मोड़ पे we got to go that way, we got to go that way. कोई गलत या कहे सही हमें किसी की परवाह नहीं, जाए जहां भी लगे जिंदगी we got to go that way, we got to go that way. अब जो भी हो जाने दो, हम बेफिक्र चलते रहे दिल से कहो कहते रहो, हम बेफिक्र चलते रहे આજના કિડ્સ કાર્નિવલનું મુખ્ય આકર્ષણ રહેશે મલાડના તમામ સિનિયર સિટીઝનનું એક ફોરમ આપણે કરી રહ્યા છીએ, એનું પણ આપણે ઇનોગ્રેશન આજે કરવાના છીએ. સિનિયર સિટીઝન ફોરમ એટલે 50 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનને અમે કાઉન્ટ કરી રહ્યા છીએ. જેઓ મલાડમાં એકલ છે, 2 જણ છે પણ સિનિયર સિટીઝન થઈ ચૂક્યા છે. એના માટેનું આપણે એક ફોરમ ઊભું કરી રહ્યા છીએ. એમના માટેનું એક આપણે પ્લેટફોર્મ આપણે ઊભું કરીશું. આપ ખરેખર આજે નિહાળશો કે આપણે ઘણા સિનિયર સિટીઝનોને અમને રજિસ્ટ્રેશન આપ્યું છે અને આ એક સ્વમ અને આઈ એવું કોર્ડિનેશન થવાનું છે કે સિનિયર સિટીઝન એક બાજુ હશે અને નાના ભૂલકા બાળકોના સ્ટોલ હશે. તો આ એક મલાડ માટે ઐતિહાસિક દિવસ થઈ ચૂક્યો છે કે બાળકો અહીંયા બિઝનેસ કરશે અને સિનિયર સિટીઝનો એમને જોવાના છે. મિત્રો, આજનું આ મુખ્ય આકર્ષણ એટલે છે કે આપણે સિનિયર સિટીઝનો ઘણી વખત આપણે એમ વિચારતા હોઈએ કે આપણી લાઈફમાંથી અમુક વર્ષ પછી આપણે નિવૃત્ત થઈ ગયા છે, ઘરે બેસી ગયા છે, પણ એવું નથી. એમને પણ સ્પેસ જુએ છે, એમને પણ આપણે એક કોર્ડિનેટ કરવાના છે, એમનો પણ આપણે અનુભવનો લાભ લેવાનો છે. મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશને આ બીડું ઝડપ્યું છે અને વિથ ધ ગ્રાન્ડ આઈડિયાઝ ઓફ અવર પ્રેસિડેન્ટ શ્રી હરીશભાઈ વીરા આ એક પ્રસ્તાવ હતો કે નહીં કેમ આપણે મલાડના તમામ સિનિયર સિટીઝનોને આપણે ભેગા ના કરી શકીએ, અને કમિટીએ એક્સેપ્ટ કર્યું અને બધા અમે લોકો તૈયાર થઈ ગયા કે નહીં આપણે આ જોરદાર તૈયારી સાથે આજનો જ આ દિવસ એવો છે કે જ્યારે આપણે બધા ભેગા મલાડના મળી રહ્યા છીએ તો કેમ નહીં સિનિયર સિટીઝન આપણી સાથે જોઈન થઈ શકે. એક જોરદાર તાળીઓ સાથે શ્રી હરીશભાઈ વીરાને આ આઈડિયા માટે જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, એડવાન્સમાં 2 દિવસ પહેલાં સ્ટોલ નંબર આપને આપી ચૂક્યા હતા, એટલે અમને એવો બી એક્સપિરિયન્સ થયો કે કિડ્સ એટલા એન્કરેજ કરી રહ્યા હતા ફેમિલી સાથે, પોતાની એપ્સ બનાવીને પણ પોતાના ફ્રેન્ડ સર્કલમાં, પોતાના કમિટી સોસાયટીઝમાં, ફેમિલીઝમાં એ લોકો ફોરવર્ડ કરી. આ યુનિક અમને એક્સપિરિયન્સ થયો કે સ્ટોલ એડવાન્સમાં આપ્યા પછી પણ એ લોકો પોતાનું જે પ્રોડક્ટ્સ છે પહેલાંથી જ માર્કેટિંગ કરવાનું ચાલુ કરી દીધું. સો this all goes to our committees, ideas and everything prepared by convener Sri Keul Gogri and Kinjal Dedia. મિત્રો, મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આજના કિડ્સ કાર્નિવલ 2023 એટલે નાના બાળકો અને એમને એક આ પ્લેટફોર્મ અને સાથે એમને એક વ્યવસાય કરવાની એમને એમાં આવડત એક જાગૃત કરવા માટે એમનો આત્મવિશ્વાસ આપણે કેળવવો છે, એનું આ ભવ્ય આયોજન કર્યું છે. અને સાથે સાથે આનું આયોજન કરી અને શ્રી હરીશભાઈ વીરા અમારા પ્રમુખ હતા, એમણે આ વિચાર એમનો પ્રસ્તાવ અમારી કમિટીમાં આપણે મૂક્યો અને બધાએ જ આ વિચાર કર્યો કે નહીં આપણે આનું પ્લેટફોર્મ એક નવું ચેપ્ટર આપણે ચાલુ કરવા માંગીએ છીએ. એટલે આજનો આ મુખ્ય પ્રોગ્રામ કહીએ તો સિનિયર સિટીઝન ફોરમ અમે આજે ઓપન કરી રહ્યા છે, જેમાં મલાડના તમામ સિનિયર સિટીઝનોના અમે ડેટાઝ અહીંયા કલેક્ટ કરી રહ્યા છે. એના પછીનું વિસ્તૃત જાણકારી અમારા પ્રમુખ આપશે ટૂંક સમયમાં જ, પણ હું આજનો આ ઔપચારિક રીતે જે પણ આજનું આયોજન થઈ રહ્યું છે એના માટેની હું તમને વિસ્તૃત જાણકારી આપી રહ્યો છું. મિત્રો, કચ્છી સમાજ અને કચ્છી સમાજ એટલે મલાડ અને મલાડમાં રહેતા કચ્છી સમાજના બહોળા અને બહુ સરસ આપણો ઈસ્ટ વેસ્ટમાં કહીએ કે એટલો વિસ્તૃત આપણો સમાજ છે. અહીંયા એક વિચાર હતો અને આ વિચાર આપણે અમલ કર્યો છે. સાથે આમ જોવા જોઈએ તો કચ્છી સમાજ આપણે જૂના તો આપણે એ જ હતા કે ભાઈ કચ્છમાંથી માઇગ્રેટ થયા, અહીંયા આવ્યા, સેટલ થયા ઇન્ડિયામાં પણ જે બહાર હતા બહારથી અહીંયા આવ્યા, અહીંયાથી બહાર ગયા.
પણ મુખ્ય હેતુ એ જ હતો કે આપણો મેઇન વ્યવસાય તો આપણે કચ્છમાંથી અહીંયા આવ્યા એટલે કરિયાણાનો જ હતો. કરિયાણામાંથી આપણે રેડીમેડ ગાર્મેન્ટ, સોના ચાંદી એમાં આપણે મૂવ થતા ગયા. પણ માનો કે ન માનો કે કચ્છી સમાજની આજે પ્રગતિ એટલી પ્રગતિ થઈ ગઈ છે કે ચંદ્ર પર જ્યારે આપણે આ ચંદ્રયાન તરતું મૂક્યું, જગનભાઈ, આ ચંદ્રયાન જ્યારે આ ગયું ઇન્ડિયાનું, એમાં કચ્છી સમાજની 6 સંસ્થાઓના એમાં યોગદાન રહ્યું છે. જોરદાર તાળીઓ સાથે આપણે આનો અભિમાન લેવાની જરૂર છે. ચંદ્રયાનમાં કચ્છી સમાજની 6 મોટી ઇન્ડસ્ટ્રીઝના માલિકોએ આમાં પોતાનો યોગ્ય ફાળો આપ્યો છે. એમના સ્પેર્સ, એમની જે પણ એમની પ્રોડક્ટ્સ હતા એ એમણે ત્યાં આપ્યા છે અને એ એપ્રુવ કર્યા. અધરવાઇઝ ઇસરો એક એવી કન્ટ્રીમાં છે કે જેના નોર્મ્સ બહુ કડક હોય છે. પણ તમે માનો કે ન માનો, કચ્છી સમાજની આ 6 મોટી અગ્રણી મેન્યુફેક્ચરિંગ યુનિટે પોતાના પ્રોડક્ટ્સ આપ્યા અને એ એપ્રુવ થયા અને ચંદ્રયાન આપણું સક્સેસ ગયું છે. જોરદાર, ફરીથી એક વાર તાળીઓ. મિત્રો, એ સંદર્ભમાં જ આજે કચ્છી અહીંયા ભૂલકાઓ, ડીએનએનમાં તો બિઝનેસ હોય જ, કચ્છીને કહેવાની જરૂર જ નથી. એડમિનિસ્ટ્રેશનમાં કચ્છીઓને કોઈ પહોંચી ન શકે અને એ જ માટે આપણે આ આયોજન કર્યું છે કે કચ્છી નાના ભૂલકાઓ જે આજે 9 થી 5માં સર્વિસ ઓરિએન્ટેડ થઈ રહ્યા છે, પણ આપણે એમને આ સ્ટોલ આપીને આપણે પણ કહીએ કે આપણા દાદા પરદાદાઓ કેવી રીતે બિઝનેસ કરતા હતા, કરિયાણાની દુકાન, અને એમાં 1000 આઇટમ હોય અને 1000 આઇટમનું સ્ટોક ક્યાં ક્યાં પડ્યો હોય તો કાઉન્ટર પર આપણા કચ્છી વડીલો બેઠા હોય અને એમને ખબર હોય એટલે માણસને કે હું ડ્રોવર ખોલ વનમહી પીઓ ઊંધો, એ ડ્રોવર ખોલ વનમહી પીઓ ઊંધો. આ કચ્છી સમાજની જગનભાઈ આપણી લાક્ષણિકતાઓ છે. અને હું પ્રોગ્રામને આગળ ધપાવતા મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હરીશભાઈ વીરાને આજના કિડ્સ કાર્નિવલ 2020 માટે આપ સૌને આવકાર માટે 2 શબ્દ આપના આશીષ વસન અહીંયા આપણે આપશો પ્લીઝ. જય જિનેન્દ્ર. શ્રી મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશનના અત્રે આમંત્રણને માન આપીને પધારેલા સૌ કિડ્સ કાર્નિવલ અને સિનિયર સિટીઝન મેળાવડામાં પધારેલા સર્વેનો હું હાર્દિક સ્વાગત કરું છું. આ કિડ્સ લોકોનું કાર્નિવલ જે 3 વર્ષ પહેલાં આપણે કર્યું હતું ને કુદરતે આ કોરોનાના હિસાબે આપણા 2-3 વર્ષ વચમાં ગયા ને આ વર્ષે આપણને પાછો ચાન્સ મળે છે. બાળકોને આ ભાગ લેવા માટે તેમની મમ્મીઓનો હું વધારે આભાર માનીશ કે જેઓએ એને બાળકોને પ્રોત્સાહિત કરીને અહીં સુધી લઈ આવ્યા છે. આપણે આ બાળકોને અને એની સાથે સાથે નાની પેઢી, ઉગતી પેઢી અને જે ઉગી ગયા છે અને જે ચમકે છે એવા આપણા સિનિયર સિટીઝનનો બી હું અહીં હાર્દિક સ્વાગત કરું છું. આગળનો કાર્યક્રમ આપણે જેમ આગળ જશું તેમ આગળ કરતા જશું. હમણાં તો હું અહીંયા આપણા આમંત્રણને માન આપીને વિવિધ સંસ્થાઓના અધિકારીઓ તથા ખાસ કરીને મલાડ સંઘના પ્રમુખ જયકાંતભાઈ ઈરાની, તેઓના અન્ય કાર્યકર્તાઓનું અહીં હાર્દિક સ્વાગત કરું છું. તથા જયંતભાઈ ગોગરી, જેઓ મલાડ કચ્છી જૈન યુવક સમાજના મારી સાથે સંલગ્ન એવા ટ્રસ્ટી, જયંતભાઈનો બી અહીંયા આભાર માનું છું. જય જિનેન્દ્ર, જય મહાવીર. ધન્યવાદ હરીશભાઈ. મિત્રો, હરીશભાઈ વીરા એટલે વીરા ફેમિલી અને મલાડમાં કદાચ સરને અમે લોકો તો અમારા પ્રમુખ છે એટલે અમારે ટોટલ આજની અમારી જે મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશન અમારું જે ચાલી રહ્યું છે એનું નેતૃત્વ અમારા પ્રમુખ શ્રી હરીશભાઈ વીરા. પણ કચ્છીઓ આજે ક્યાં ક્યાં પહોંચ્યા છે ખરેખર આ જાણકારી મારે એટલે આપવી જોઈએ. આજે એનએલ હાઈસ્કૂલ આપ જોઈ રહ્યા છો અને એનએલ હાઈસ્કૂલ આજે કહીએ તો ઇન્ડિયામાં, નોટ ઇન મુંબઈ, ઓલ્સો ઇન ઇન્ડિયા એક મોટી યુનિવર્સિટી થઈ ચૂકી છે. મિત્રો, એમાં 15,000થી વધારે વિદ્યાર્થીઓ જ્યારે ભણી રહ્યા હોય અને ડિફરન્ટ કોર્સિસ અને ડિફરન્ટ એમાં ફેકલ્ટીઝ હવે આગળ આવી રહી છે અને એમાં જો સેક્રેટરીશીપ આટલી મોટી સંસ્થાનું જો કરી રહ્યા હોય અને એ પણ કચ્છી હોય અને એ પણ આપણા હરીશભાઈ વીરા હોય તો એક જોરદાર તાળીઓ સાથે એમનું સ્વાગત થાય. મિત્રો, કચ્છીમાં આજે મેનેજમેન્ટ, ભલે કચ્છીઓ
મળવામાં આજે આજથી 50 વર્ષ પહેલાંમાં આપણે એટલા નિપુણ નહોતા, પણ એડમિનિસ્ટ્રેટિવ અને વહીવટમાં જો કચ્છીને કોઈ પહોંચે એ તો હું નથી માનતો કે આ મુંબઈમાં કોઈ પહોંચી શકે એમ છે. 15,000થી વિદ્યાર્થીઓનું નેતૃત્વ અને એ પણ સેક્રેટરીશીપમાં આજે શ્રી હરેશભાઈના અંડરમાં થઈ રહ્યું છે. હરેશભાઈ, આપનું આ નેતૃત્વ અને મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશનનો પણ આપનું નેતૃત્વ અમને મળી રહ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર. હું શ્રી વર્તમાન સ્થાનકવાસી સંઘના શ્રી જયકાંતભાઈ હિરાનીને પણ આમંત્રણ આપું છું. આજના પ્રસંગ ઉપલક્ષમાં આપ અમને આશીષ વસન આપો. જય જિનેન્દ્ર, જે હમણાં ભાઈએ વાત કરી કે કચ્છ એટલે શું છે, કારણ કે કચ્છની એવી એક વ્યક્તિ નહીં હોય કે ફોરેનના એક બી ગામ હોય કે ગમે એ જગ્યાએ હોય, ત્યાં બધા જ્યાં એક પરવું હશે, એક ગામ હશે, નાનું શહેર હશે, ત્યાં એક કચ્છનો વારસો હોય જ છે ને. એ લોકો ત્યાં બધી જગ્યાએ પહોંચ્યા છે. આજે વાત કરીએ કે જ્યાં કચ્છી ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હરેશભાઈ કે જેમને વાત કરી, અમારા ઉમરસિંહ બાપાને કેમ ભૂલાય. જ્યારે ઉપાશ્રયમાં હું વહેલો આવ્યો, 2 મિનિટ જરાક આપની લઈશ, ત્યારે હું ત્યાંથી બાજુમાંથી નીકળ્યો ત્યારે મને કે એ છોકરા અહીં બાજુમાં આવી, એટલે ઉમરસિંહ બાપાએ મને બોલાવ્યો. મેં કીધું બોલો બાપા, કાંઈ ભૂલ થઈ ગઈ મારી? તો કે ના, એ કે તું બીજા સંસ્થામાં સારું કામ કરે છો ને તને બી અમારી સંસ્થામાં મલાડ ઉપાશ્રયમાં તને લેવાનો છે. મેં કીધું બાપા તમારો ઉપકાર. મેં કીધું તમે તો વડીલ છો મારા ને તમે અમને યાદ કર્યા, એ જ અમારા માટે. બીજું કે જે કચ્છી ફાઉન્ડેશનની વાત કરી ને અત્યારે બધા લોકો સાથે મળીને જે અત્યારે અમે બધા સંઘો જે મલાડના આપણે બધી સંસ્થાઓ જોઈએ, આજે બધી સંસ્થાઓ એક થઈને કામ કરે છે. કોઈ બી કામ હોય, હરેશભાઈને કીધું, ભાઈ અશ્વિનભાઈ બી અમારા મોટા દાતા છે, બધી રીતે અમારે તન મન ધનથી સાથ સહકાર આપે છે. અમારા જયંતભાઈ, અમારી આખી ટીમ, અમારો કેતનભાઈ ક્યાં ગયો ભાઈ? કેતન આવો ભાઈ. અમારા જે સંઘના મંત્રી જે કેતનભાઈ બી અમારી સાથે છે. કોઈ બી વસ્તુ કામ હોય ત્યારે હું વાત કરું, કારણ કે મારા નેતૃત્વમાં અમારા પિયુષભાઈ છે, અમારે મીનાક્ષીબેન બી બેઠા છે. જે બધા હોય કોઈ બી વાત જ્યારે હું પ્રસ્તાવ મૂકું કે ભાઈ આ સંસ્થાએ આપણને કીધું, આજે જ મેં કેતનભાઈને કીધું કે ભાઈ આ પ્રોગ્રામ છે કચ્છી લોકોનો અને આપણે બધાએ જવાનું છે. કારણ કે આજે હાજરી આપી મહત્વનું નથી, પણ જે કોઈ બી કાર્ય કરીએ ત્યારે એકતાથી કાર્ય થાય, કોઈ બી સમાજ સંઘનું, તો એમાં આપણી શોભા વધે છે. કારણ કે ત્યારે મેં અમારા જૈન કાઠિયાવાડ સમાજમાં હું એક જ દાખલો આપું છું કે જ્યારે આપણે કાઠિયાવાડીના એક ગામમાં હું જાઉં છું ને ત્યારે હું પૂછું કે કેતનભાઈ તમારું ઘર ક્યાં? મેં તો વેચી નાખ્યું. અરે ભાઈ જયંતભાઈ તો કે મારું ઘર જ નથી. તો મેં કીધું ગામડામાં જાઉં તો હું તો શું કે નહીં ઘેરે, કારણ કે માજનવાડીમાં કંઈ બરાબર ન હોય. ત્યારે તમારા કચ્છી લોકોમાં મેં એક જ વસ્તુને ખૂબ બિરદાવું છું, દિલથી બિરદાવું છું કે જ્યારે એક નાના ગામડામાં જશું, 2 ઉપાશ્રય, 2 ભોજનાલય ને બધાને હું શૈલેષભાઈને આ બધાને પૂછું કે કેટલા દી હતા? તો કે 15 દી કચ્છમાં હતો, મહિનો દી. અમારા કાઠિયાવાડી 2 દી અત્યારે રાજકોટ છે, જુનાગઢ જવું હોય તો કોઈ રોકાવા માટે તૈયાર નથી. એટલે ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે આ મારે કોઈને માખણ લગાડવાની કે કોઈ વાત નથી. પણ આજે જ્યારે સમાજ જે કામ કરતું હોય છે, કોઈ બી કાર્યમાં આજે તમે જોશો તો કચ્છી સમાજ બધી જગ્યાએ આગળ છે. મારો દીકરો જિજ્ઞેશ જે બિઝનેસમાં અત્યારે છે, અત્યારે અમારા કેટલા બિલ્ડિંગો બને છે ને કેટલામાં સાથે છે, એમાંથી 90% કચ્છી લોકો સાથે અમારું કામ ચાલુ છે અત્યારે. ને આ રીતે બધે સાથ સહકાર મળી રહે છે. અમારા હરેશભાઈને, બીજી બધી સંસ્થાઓને, અમારા કેતનભાઈ વતી, અમારા સંઘ વતી કહું છું કે કોઈ બી જ્યારે કાર્ય કરવું હોય ત્યારે આપણે બી તૈયાર છીએ. આજે જે સિનિયર સિટીઝનોને માટે મેં કીધું જ્યારે એમને ચોવિયાર કરાવવાનો હશે તો બી આપણે કાઉન્ટર લાગી જશે, બધું કરવા માટે તૈયાર છું. કારણ કે અત્યારે હરેશભાઈની વાત કરી, એમની ટીમ ઘણી ભાઈ દીપકભાઈને બધા અમારે સાથે જ છે. કોઈ બી જ્યારે કાર્ય કરવું હોય, કોઈ મેડિકલ કેમ્પ કરવું હોય કે કાંઈ હોય ત્યારે એ કહે છે કે જયકાંતભાઈ અમારે કરવું છે. મેં કીધું આ જયકાંતભાઈની સંસ્થા નથી, અમારે ઉમરસિંહ બાપા વાવી ગયા છે, એ આ વૃક્ષ કરવાનું છે. ને જ્યારે કોઈ બી સંસ્થાનું કામ હોય ત્યારે મલાડ સંઘ અચૂક તમારી સાથે છે ને આપણે બધા
કોઈ બી જ્યારે એક હાથે તાળી પડતી નથી. જ્યારે આપણે બધા સાથે મળીને તાળી પાડશું તો ત્યારે આ અમારા જયાબેન કે જે અમારે હમણાં જ્યારે ચાતુર્માસ હતું અમને બધાને આમંત્રણ લાવીને એના ગામ લઈ ગયા, એ બી કારણ કે એમને કીધું કે નહીં તમારે આવવું જ પડશે. આ લોકોની ભાવના છે, તમારા લોકોની ભાવના છે આ બધી. કારણ કે આ એમને હું તમને મસ્કા નથી મારતો, પણ તમારા દિલથી વખાણ કરું છું કે સારી રીતે આ બધા કાર્ય કરે છે. ત્યારે અહીંયા અમને પિયુષભાઈ, મહેન્દ્રભાઈ, મીનાક્ષીબેન બધા બી ત્યાં મળેલા ને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. હરેશભાઈ, કોઈ બી કામ હોય તો આપણે બધા સાથે મળીને કાંઈ બી કામ કરવાનું છે. હમણાં બ્લડ કેમ્પ કર્યો આપણે બધા હમણાં સાથે કચ્છી યુવક મંડળનો ને 100 બોટલ કે 90 બોટલ આપણને ભેગી કરી હતી. પછી એ આધાર કાર્ડ ને ઓલા 5 લાખ રૂપિયાના જે ઓલું કાર્ડ હોય એની પરથી 70 જણાના કાર્ડ આયુષ્યમાન કાર્ડ બી બનાવ્યા. એટલે મલાર સંઘમાં બી ધર્મકરણી તો થાય જ છે. ધર્મકરણી અમારે કેતનભાઈ બધું સંભાળે જ છે, પણ થોડું ઘણું હું પછી બધું આ કામ કરું છું. એટલે બંને હાથે બંને સાથે મળીને કામ કરીએ છીએ. કોઈ બી જગ્યાએ કાંઈ બી કામ હોય તો બધું સાથે મળીને કરીએ છીએ. માટે આપ સર્વેને નમ્ર વિનંતી કરું છું કે અમારા લાયક અશ્વિનભાઈ, અમારા લાયક કોઈ બી કામ હોય તો ત્યારે જરૂર અમે આપની સાથે જ છીએ. ને આ બદલ તમે મને આમંત્રણ આપ્યું ને આ બોલવાનો મોકો આપ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભારી છું. હા, એ કહે છે કે ભાઈ હાસનભાઈ ખત્રીનો કેમ્પ હતો ત્યારે એમને મને વાત કરી, અરે મેં કીધું ભાઈ તમારે મને વાત કરવાની ન હોય, આવો આપણે જ્યારે બી કેમ્પ કરવાનો છે ત્યારે અમે સાથે જ છીએ. ગમે ત્યારે આપના કેમ્પ માટે દીપકભાઈને બધા આવ્યા. મેં કીધું ભાઈ તમારું આ જયકાંતભાઈ કે આ બીજાનું નથી, આપણું જ છે. કોઈ બી સંસ્થા એમને ન સમજવી. આપણે આજે કાર્યકર્તા છીએ, એના માલિક નથી. એક શબ્દ બોલું છું, માલિક નથી, એના ટ્રસ્ટી છીએ. તો આપણે એ રીતે વર્તન કરવું જોઈએ અને બધાને સાથે લઈને કામ કરવું જોઈએ. જય જિનેન્દ્ર. ધન્યવાદ જયકતભાઈ. એક પ્રત્યક્ષ અનુભવ જ્યારે હતો અમારો, હાસમ ખત્રીનો કેમ્પ હતો અને અમે સેક્રેટરી અમિતભાઈ અને દિનેશભાઈ ગયા હતા. તો વાત શરૂઆત એમ થાય કે ચા તમે પહેલાં પીશો પછી આગળ વાત થશે. આ જયંતભાઈની ખાસિયત છે. અને કે પૂછવાનું શું હોય, ક્યારે તમારે કેમ કરો, તારીખ આપો અને તમે ક્યારે આવવાનો છો, શું શું વ્યવસ્થા જોઈએ છે તમે મને કહો, બાકી બધું જવા દો. ખરેખર મલાડમાં આવા વ્યક્તિઓ આપણી સમક્ષ અને આપણી વચ્ચે છે ત્યારે જ આપણો આ આટલો મોટો આયોજન જ્યારે થતું હોય છે ત્યારે અમે ટેન્શન અમારું ભૂલી જઈએ છીએ. ધન્યવાદ જયકાંતભાઈ. આપણે જે પણ કોર્ડિનેશન આપની તરફથી મળી રહ્યું છે એના બાબત માટે. મિત્રો, હું શ્રી મલાડ કચ્છી મહિલા મંડળનો ખૂબ ખૂબ આભારી છું. આપ સર્વે મલાડ કચ્છી મહિલા મંડળના અહીંયા જે ઉપસ્થિત થયા છો, પર્ટિક્યુલરલી મીનાક્ષીબેન, આપ પ્રેમર જ્યોતના પ્રમુખ અહીંયા હાજર છે. સાથે હું મહિલા મંડળના શ્રી મલાડ કચ્છી મહિલા મંડળના પ્રમુખ અને પ્રેમર જ્યોતના પ્રમુખ મીનાક્ષીબેન અને સર્વ અહીં પદાધિકારીઓ આપ ઉપસ્થિત છો, આજે અહીંયા પધાર્યો છો. અમારા આમંત્રણને માન આપીને આપકો ખૂબ ખૂબ આભાર. મિત્ર, રિધમમાંથી કલ્પેશ શાહ આવી ચૂક્યા છે. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આવો સાહેબ, આવો પ્લીઝ. હું શ્રી મલાડ કચ્છી યુવક સમાજના પ્રમુખ શ્રી સુનિલભાઈ છેડાને વિનંતી કરીશ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આવો સાહેબ, પ્લીઝ. એટલે મલાડની એક પ્રતિષ્ઠિત મોબાઈલ શોપ, જ્યાં એક જ શોપમાં આપણે બધા જ આપણા લેટેસ્ટ મોબાઈલ સેટ આપણે મળી શકે છે. વૈશાલી શોપિંગ સેન્ટરમાં એમનું મોટો શોરૂમ છે. હું કલ્પેશ શાહનું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ હમણાં સહયોગી દાદા તરીકે આપ આવ્યા છો. હું શ્રી મલાડ કચ્છી જૈન યુવક સમાજના ટ્રસ્ટી શ્રી જયંતભાઈ ગોગરીને આજના ઉપલક્ષમાં પ્રોગ્રામના ઉપલક્ષમાં 2 શબ્દ આપ જરા અમને સંબોધિત કરશો. જય જિનેન્દ્ર. હમણાં જયકાંતભાઈએ બી કીધું, ઘણી વાતો કરી. એટલે બધો અમે રોજ સવારના સમજો 9 વાગે પહેલાં અમારે મળવાનું ઉપાશ્રયમાં અને માંગલિક સાંભળીને પછી ચા પીવાની રોજનો ક્રમ છે. એ સિવાય આજે જે કચ્છી જૈન ફાઉન્ડેશનનું જે આયોજન કર્યું, હરેશભાઈને અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. મલાડ કચ્છી મહિલા મંડળની તમે જે વાત કરી, અમે યુવક સમાજનો પાયો નાખ્યો, પછી મહિલા મંડળ ભાઈ અમે જ ઊભું કર્યું હતું. અને આજે બી બધાનો સાથ સહકાર સારો છે. ભલે સંસ્થાઓ 2-3 થઈ ગઈ હોય છતાં બી આજે મલાડમાં જે કાર્ય થઈ રહ્યા છે, ફાઉન્ડેશન એમનું કાર્ય કરે છે, યુવક સમાજ એમનું કાર્ય કરે છે. અને દરેક કાર્યમાં
જે યુવક સમાજનું હોય તો ફાઉન્ડેશન અને ફાઉન્ડેશનનું હોય તો યુવક સમાજે આપણે એમને ફૂલ સપોર્ટ આપવો જોઈએ અને આપશું. અને આ જ આપણી એકતા હોવી જોઈએ મલાડની. તો લોકો પણ એમ કહે કે ના, મલાડમાં જે સંસ્થાઓ કામ કરી રહી છે, જે સમય વીતી ગયો અને જે થઈ ગયો એને ભૂલી જવાનું છે અને નવેસરથી આપણે પાછા એક થઈ અને જે વધારે વધારે કાર્યો આપણે મુંબઈમાં આપણો પાછો ડંકો પહેલાં શરૂઆત થતી ત્યારે મલાડ કચ્છી યુવક સમાજનું નામ હતું. અત્યારે હું એમ નથી કહેતો નથી, પણ હજી પાછો એવો ને એવો ડંકો ફરીથી વાગે એવી આશા સાથે હું વિરમું છું. જય જિનેન્દ્ર. ગોગરી એટલે મલાડમાં જો તમે પગ મૂકો એટલે પાંજો ગેટ સૌથી પહેલાં બોલે, પછી જયંતભાઈનું નામ આવે. એટલું જ પ્રખ્યાત, એટલું જ સરસ એમનું આજના અડદિયા પાક અમે જયંતભાઈ એટલા ફેમસ તમારા થઈ ગયા છે. મિત્રો, આજના પ્રોગ્રામના કન્વીનર કેયુરભાઈ ગોગરી, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. કિંજલબેન તો બાજુમાં આવી જાઓ. કિંજલભાઈ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. હેમલભાઈ ગંગા પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. મિત્રો, આ આયોજન એક બહુ સરળ હોય છે, તો લાગતું હોય છે કે એક દિવસનો પ્રોગ્રામ એરેન્જમેન્ટ છે, પણ આની પાછળનું જે વર્કિંગ હોય છે એ અમારા કન્વીનર અને એના પાછળની ટીમ જે કામ કરી રહી છે. હું કેયુરભાઈ પ્લીઝ તમે પહેલાં સ્ટેજ પર આવી જાઓ. આપણે સૌ પ્રથમ ડોનર્સનું બહુમાન કરી લઈએ. મિત્રો, કચ્છી સમાજ, મિત્રો આ મલાડની કચ્છી સમાજ માટેની જે દેન છે, આજે 2019થી લઈને અમે જે મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશને એક ડોક્યુમેન્ટરી એની આખા સમાજમાં આપેલી હતી. ઘણાને ખબર છે, ઘણાને ખબર નથી, પણ મલાડની ધરતીમાં એટલું અહીંયા ટેલેન્ટ છુપાયેલું છે એનો પ્રત્યક્ષ અને ખૂબ જ મોટો અનુભવ કહીએ તો ચંદ્રકાંતભાઈ ગોગરી, આરતી ઇન્ડસ્ટ્રીઝ, ઓલ્સો ફ્રોમ મલાડ. એમણે મલાડથી જ પોતાનું કેરિયર સ્ટાર્ટ કર્યું હતું. આ ધરતીની દેન છે. એન્કર ગ્રુપ દામજીભાઈ અને આજે એમનું ગ્રુપ ટોટલ જાદવજીભાઈ બોમ્બે ટોકીસથી જ એમણે અહીંયાથી શરૂઆત કરી હતી. સાથે વી ટ્રાન્સ અશોકભાઈ આજે આખા ઇન્ડિયા લેવલમાં નંબર 1 ટ્રાન્સપોર્ટ અને મોર દેન 1000 એમની પોતાની બ્રાન્ચીસો થઈ ચૂકી છે. અને સાથે નાગી કેશુજી રીટા પણ આજે મલાડના જ અહીં ઉપસ્થિત છે. આઈ મીન મલાડથી જ એમણે પોતાનું કેરિયર સ્ટાર્ટ કર્યું છે. સૌપ્રથમ હું બહુમાન માટે આજે આ પ્રોગ્રામના ખરેખર કહીએ તો અમારા દાતાઓ અમને એટલા મન મૂકીને એમણે સપોર્ટ કર્યો છે. ભવાનજીભાઈ છેડાના ઘરેથી કોઈ પણ અહીંયા ઉપસ્થિત સ્પેસ 1 અમારા મુખ્ય દાતા ભવાનજીભાઈ છેડાના ઘરેથી કોઈ આવ્યું હોય અથવા એમના સ્ટાફમાંથી આવ્યું હોય, ગામ બચાવ. મિત્રો, એક મલાડ જ એવું છે કે જ્યારે વાગડ અને શાહને વિનંતી કરી છે, પ્લીઝ જરા આગળ આવજો. આપનું બહુમાન શ્રી સુરેશભાઈ રિધમમાંથી અહીં પધાર્યા છે. સુરેશભાઈ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. અને એમનું બહુમાન માટે હું સંસ્થાના પ્રમુખ શ્રી હરીશભાઈ વીરા અને મલાડ કચ્છી યુવક સમાજના પ્રેસિડેન્ટ સુનિલભાઈ છેડા, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આવો આગળ અને એમનું બહુમાન સુરેશભાઈનું કરશો. રિધમ એટલે મોબાઈલમાં આજે મુંબઈમાં નંબર 1 બ્રાન્ડેડ. હરીશભાઈ પ્લીઝ આગળ આવો ને, પ્લીઝ આવો. Yes, look here. Okay, thank you. Okay. મિત્રો, ત્યારબાદ સ્વાતિ ઇન્ડસ્ટ્રીઝના રમણભાઈ કારાણી, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આવો આગળ આવો પ્લીઝ. મિત્રો, આજના મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશન માટેના જે પણ અમારા પ્રોગ્રામો થાય છે ત્યારે એમનો મુખ્ય કહીએ, જ્યારે પણ એમને બોલાવ્યા છે ત્યારે અમને કોઈ દિવસ એમણે નિરાશ નથી કર્યા. એવા રમણભાઈ કારાણીનું બહુમાન માટે હું જયકાંતભાઈ હીરાની, પ્લીઝ આવો આગળ. સાથે ઉપપ્રમુખ દિનેશભાઈ ડેડિયા, પ્લીઝ આગળ આવજો. Yes, અહીંયા જો. Okay, thank you. મિત્રો, તાળીમાં જરા પણ કંજુસાઈ નહીં કરતા, બીકોઝ શ્રી મલાડ કચ્છી મહિલા મંડળમાંથી એમના પ્રમુખ શ્રી મીનાક્ષીબેન અને આપના સાથે આપના ટોટલ કમિટી મેમ્બર્સ પ્લીઝ જરા આગળ આવજો. લક્ષ્મણીબેન જરા પ્લીઝ આગળ આવો. જયાબેન પ્લીઝ આગળ આવજો પ્લીઝ. આવો બધા આગળ આવો. એમના બહુમાન માટે હું મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશનના તમામ લેડીઝ સ્ટાફ પ્લીઝ જરા સ્ટેજ પાસે આવી જાઓ. પહેલાં આપણે બહુમાન કરી લઈએ. વચ્ચે આવો. ચંદનબેન, દીપ્તિબેન,
અને કાઉન્ટર પર જે પણ લેડીઝો બેઠા છે પ્લીઝ 2 મિનિટ માટે ત્યાંથી અહીંયા આવી જાઓ. કુસુમબેન 2 મિનિટ માટે સ્ટોલ છોડી દે, ગ્રુપ ફોટો બી થઈ જશે અને સાથે આપણે બહુમાનની આ વિધિ અહીંયા આપણે પૂરી કરવાની છે. મારો અવાજ તમને આવી રહ્યો છે? પ્લીઝ. યસ થોડું પાછળ આવી જાઓ. ઓકે થેન્ક યુ. મિત્રો મીનાક્ષીબેન જરા 2 મિનિટ માટે તમે નીચે ઉભા રહો. મીનાક્ષીબેન, આજના પ્રોગ્રામના ઉપલક્ષમાં 2 શબ્દ તમારા આશીષ વચન અમને જોવે છે. જય જિનેન્દ્ર બધાને. મલાડ કચ્છી ફાઉન્ડેશન અને આજે એકતાની વાત કરીએ મને ખરેખર ખૂબ જ ગમે છે. જેટલા પણ પ્રોગ્રામ થાય છે તો આ બધા પ્રોગ્રામ જે પોતપોતાની રીતે કરતા હતા એના કરતાં પણ વિશેષ સારું હજી એકતાની જરૂર છે અને બધા સાથ સહકાર આપશો. દરેક કાર્યની અંદર તમે એક એક વ્યક્તિને જોશો, નાનાથી માંડી મોટા. એમ હિરાણીભાઈએ પહેલાં વાત કરી લીધી, જૈનભાઈએ વાત કરી લીધી, તો એ પ્રમાણે આપણે બધાએ એકબીજાને જેમ આપણે ધર્મ દલાલી કરતા હોઈએ એ રીતે આ કાર્યમાં આગળ સહકાર આપીને કરશો. એ અમારી ખૂબ ખૂબ અમારી એમની સાથે આશીર્વચન છે, આશીર્વાદ છે અને ખૂબ ખૂબ આગળ વધે એવું બધી. ધન્યવાદ આપનો. મિત્રો એક એવું ફેમિલી મલાડમાં જેમના ઘરેથી લગભગ આમ જોતા હોઈએ તો ડૉક્ટરના ઘરમાંથી ડૉક્ટરો, પોતરા પોતરી, દોતરા દોતરી, એક ચીલો જો ચાલતો હોય. મીનાક્ષીબેનમાં ખરેખર ઘરે આજે આપણે કુટુંબનું કહીએ મહેન્દ્રભાઈ પાસે સોલિસિટર પિયુષભાઈ અને પિયુષભાઈ પછી હિતાંશી પોતે પણ લોમાં આગળ વધી, સાથે નાના પક્ષમાં દર્શનાબેનના ઘરેથી પણ આજે લીગલ ફેટર્નિટીમાં ગયા છે. મિત્રો જોરદાર તાળીઓ. એક મલાડનું ઉચ્ચ કક્ષાનું ફેમિલી જેમાં લોયર્સો અને એ પણ ક્યારે પણ તમને ફ્રી સર્વિસ કોઈ એડવાઇસ જોતી હોય ઓલવેઝ એ લોકોના ડોર્સ ઓપન હોતા હોય છે, આપણને એમનો લાભ બી મળતો હોય છે. અને સોલિસિટર પિયુષભાઈ મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશનના એક ટ્રસ્ટી પણ છે. મિત્રો આમ તો મને સખત મનાઈ કરવામાં આવી છે. એક સરઘસ પરિવાર છે જે મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશનનું વેલ વિશર રહ્યું છે અને ઓલવેઝ અમને એમનો દર વર્ષે સપોર્ટ બી મળી રહ્યો છે. અને ફોર્ચ્યુનેટલી આજના 2023માં એમણે અમારા ટ્રસ્ટી પદનું પણ એમણે સ્થાન લીધું છે. હું જોરદાર એમના માટે નામ ન આપવાની શરતે પણ એમના માટે જોરદાર એકવાર તાળી થઈ જાય. મિત્રો ત્યારબાદ મિત્રો હવે ફરીથી એક વાત સ્ટેજની અહીંયા મારી પૂર્ણાહુતિ કરી રહ્યો છું, પણ સિનિયર સિટીઝનો અહીંયા સર્વ અહીંયા પધાર્યા છે. સાથે અમારી વચ્ચે વડા મહાજનના આજે સક્રિય કાર્યકર્તા શ્રી ભરત મોરારજી ગાલા ગામ ગુંદાલા અહીંયા પધારી ચૂક્યા છે. હું અમને આમંત્રણ આપું છું. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. ભરતભાઈ આવજો. અને શ્રી મલાડ કચ્છી જૈન યુવક્સના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ગાલા. ભરતભાઈ માટે તો એટલું કહે કે ખરેખર આમ જે મલાડનો આજે પાયો નખાયો છે ને, જે સંસ્થાઓને એમણે પોતાના તન મન અને ધનથી જે પણ સહયોગ કર્યો છે. એક ટાઈમ હતો જ્યારે પોઈન્ટર વેવિશાળ આપણે જ્યારે ચાલુ કર્યું હતું અને એક એવો અનોખો પ્રયોગ હતો આખો મુંબઈમાં, અને એ સફળ બનાવવા માટે જો મોટો જેમનો ફાળો હોય એ એમનો ભરતભાઈ મોરારજી ગાલાનો હતો. હું જોરદાર એમના માટે તાળીઓથી એમને વધાવજો પ્લીઝ. અને સાથે વર્ધમાન સામાવાસી સંઘમાં પણ પોતે ટ્રસ્ટીશીપ એમણે લીધી છે. ભરતભાઈનો બહોળો અનુભવ છે અને સંસ્થાઓમાં હંમેશા કેમ એક્ટિવ બનાવી, કેમ બધા એકતાથી આપણે કામ કરીએ, એમનો સૌથી મોટો શ્રેય જતો તો ભરતભાઈને થાય છે, ભરતભાઈના નામે જાય છે. બિકોઝ આજે શ્રી મલાડ કચ્છી યુવક સમાજ અને યુવામન ફાઉન્ડેશન જો આજે સહયોગી અમે સંસ્થાઓ કામ કરી રહ્યા છે, એમનો પણ જો સાચામાં સાચો એમનો જો આ ઊભું કરવામાં યોગદાન હોય તો શ્રી ભરતભાઈ ગાલાનું છે. થેન્ક યુ ભરતભાઈ. સાથે બીનાબેન બી આવી ચૂક્યા છે.
મીનાબેન આવો સ્ટેજ પર આવો ને પ્લીઝ. થેન્ક યુ. મિત્રો ફરીથી એક વખત મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આજના કિડ્સ કાર્નિવલ 2023માં સર્વ સિનિયર સિટીઝનો આપ અહીંયા પધાર્યા, અમને આપ સેવાનો મોકો આપ્યો અને ખરેખર તમારા માટે અમને છેલ્લા 2 વર્ષથી આ પ્લાનિંગ કરી ચૂક્યા હતા કે ક્યારે સિનિયર સિટીઝનને ભેગા કરીએ અને આપણે એક મળીને આપણે આગળ વધીએ અને આપનો બહોળો અનુભવ અમારે લેવાનો છે. તમારા માટે ડેટાબેઝ અમે અહીંયા એક ઊભી કરી છે. કાઉન્ટર ઉપર મારા કમિટી મેમ્બર છે, તમે જતા કે હમણાં ફ્રી હો, ચોવિયારની વ્યવસ્થા થઈ ગઈ છે. ચોવિયાર કર્યા પછી પણ કાઉન્ટર પર તમારા ડેટાસ બધા છે ને ત્યાં સબમિટ કરજો. ફ્યુચરની એક્ટિવિટી માટે હું હરીશભાઈ વીરાને કહીશ. હરીશભાઈ, આજે 2 શબ્દો સિનિયર સિટીઝન માટે ફ્યુચરમાં આપણે આગળ વધીએ. અત્યારે આપણે સિનિયર સિટીઝન ફોરમને એક મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશનના નેજા હેઠળ એની અંતર્ગત આપણે ચાલુ કરવાના છીએ. મેઇન એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે હું મારી આગળ એક આર્ટિકલ હતો એ હું વાંચી સંભળાવું છું. આમ પણ હો સ્ટેજ પાસે આવી જાય. હેમંતભાઈ વીરા, હેમંત વીરા. આ જે આર્ટિકલ છે એ આર્ટિકલ પૂરું ગુજરાતીમાં છે અને આ એકદમ સત્ય છે અને વાસ્તવિકતા છે. આજે આપણે જોઈએ છીએ, આપણે બધા સમજો એકલા છીએ અથવા 2 જણ છીએ તો બી એકલા છીએ, કારણ કે બચ્ચાઓ બધા આપણા ભણવા માટે ફોરેનમાં ગયા છે અને ત્યાંથી એ ખાલી દોરી સંચાર કરે છે. પરંતુ એક એવું ઇન્સિડન્ટ થઈ ગયું. એ લોકોનું એક ગ્રુપ હતું અહીંયા મુંબઈમાં કે જ્યાં બી આ વસતા હશે ત્યાં એક આખું સિનિયર સિટીઝન ગ્રુપ છે. એ ગ્રુપમાં કમ્પલસરી 10 વાગ્યા સુધીમાં તમારે એક મેસેજ મૂકવાનો, જય જિનેન્દ્ર કે ગુડ મોર્નિંગ કે જે કંઈ બી હોય એક મેસેજ મૂકવાનો. એનો મતલબ એમ થાય કે તમે આજે હાજર છો અહીંયા જગ્યા ઉપર અને તમે હજી બરાબર છે આજે તમારી તબિયત. આ એવું થયું કે એક ભાઈને 2 દિવસથી મેસેજ નહોતા જતા અને ફોન બી ઉપાડતા ન હતા. તો જે કાર્યકર્તાઓ મારી સાથે હશે અને જે સંભાળતા હશે એ એમના ઘરે જશે અને એમના ઘરે ગયા એ લોકો, ત્યારે એ ભાઈ ઉઠવા જેવી હાલત જ ન હતી, અંદરથી બી કરી હતી. ગમે તેમ કરીને એ લોકો ખોલીને એને હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં અમેરિકામાં એના જે દીકરા વસતા હતા એ દીકરાને વાત કરી કે તમારા પિતાજીને, તમારા વડીલને અમે હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને આ રીતે એમ 4-5 દિવસ અને એમનો જ્યાં દીકરો અહીંયા આવ્યો હોસ્પિટલ આગળ ત્યારે એને કહેવામાં આવ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે અમે આ ગ્રુપ બનાવ્યું છે, એની અંદર અમારા ટેલિફોન નંબર એમને આપ્યા છે, આ ટેલિફોન નંબર તમને ફોન ઉપર તમને આ જણાવ્યું છે, આ 4 દિવસ અમે એમને સંભાળ્યા છે અને આ રીતે ત્યાંને જે રહેવાસી છે અહીંયા કોઈને નહીં ખબર ન હોય આજુબાજુમાં એ ક્યાં રહેતા હશે, શું હશે, કોનો ટેલિફોન નંબર, આખો ગ્રુપનો ટેલિફોન નંબર આપણી આગળ બી રહેશે. એવી રીતે આ ગ્રુપ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે જે સિંગલ છીએ અથવા ડબલ છીએ કે જે બી છીએ તો આ એક ફોર્મ હમણાં આપેલા, હમણાં ફોર્મ ખલાસ થઈ જાય, હમણાં થોડી વારમાં ફોર્મ આવશે બીજા, ત્યારે આપણે ફોર્મ ભરીને તમારે આપવાનું. આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે આખા વર્ષમાં આપણે 3 થી 4 વખત આવી રીતે ભેગા થઈશું. અને ચાલુમાં બી હમણાં એક એવી બી પ્રવૃત્તિ ચાલે છે કે જેના ઘરમાં એકલા હોય ને તે બીજા બેનને બોલાવે, એને 1 કલાકના 100 રૂપિયા 50 રૂપિયા એની વાતો કરવા માટે ખાલી બોલાવે, એને ખાલી પાણી પીવડાવવાનું અને ખાલી ઓનલી વાતો જ કરવાની, બીજું કાંઈ નહીં. એ 1 કલાક આખું બ્રેઇન વોશ કરે, એકબીજાનું કાંઈ બી જે કરવાનું વાતો કરીને નીકળી જવાનું. આ રીતે જેઓ ઘરમાં એકલા હોય છે એ બી આ ઇન્સિડન્ટ જે બને છે એ થાય છે. બીજું એક મારી આગળ મેં દરવાજો ખખડાવ્યો, અસ્થિર પગલાઓ સાથે એક વૃદ્ધ માણસ શ્રી બેનર્જીએ ધીમેથી દરવાજો ખોલ્યો. વૃદ્ધ માણસ શ્રી બેનર્જીએ ધીમેથી દરવાજો ખોલ્યો. મેં પૂછ્યું, સાહેબ તમારી ટપાલ પેટી કેમ બંધ રાખી છે? બેનર્જીએ કહ્યું, મેં જાણી જોઈને આ બંધ રાખી છે. તેણે સ્મિત કર્યું અને ચાલુ રાખ્યું. હું ઈચ્છું છું કે તમે દરરોજ મને અખબાર પહોંચાડો, કૃપા કરીને દરવાજો ખખડાવો અથવા બેલ વગાડો અને મને રૂબરૂ આપો. એનો કહેવાનો મતલબ એમ હતો, હું આશ્ચર્યચકિત થઈ ગયો
એટલે ટપાલી એમ કે છે હું આશ્ચર્યચકિત થઈ ગયો અને જવાબ આપ્યો ચોક્કસપણે તે આપણા બંને માટે સુવિધા છે અને સમયનો બગાડ છે. બેનર્જીએ કહ્યું બરાબર છે, પણ હું તમને આ માટે દર મહિને વધારાના ₹500 નોકિંગ ફી તરીકે આપીશ. આજીજી ભર્યા અભિવ્યક્તિ સાથે તેને ઉમેર્યું, જો કોઈ દિવસ એવો આવે કે જ્યારે તમે દરવાજો ખખડાવો અને જવાબ ના આવે તો કૃપા કરી પોલીસને બોલાવજો. હું ચોંકી ગયો અને પૂછ્યું કેમ? તો શ્રી બેનર્જીએ કહ્યું મારી પત્નીનું અવસાન થયું છે, મારો પુત્ર વિદેશમાં રહે છે અને હું અહીં એકલો રહું છું. કોણ જાણે મારો સમય ક્યારે આવશે. તે ક્ષણે મેં વૃદ્ધ માણસની ધુમ્મસભરી ભીની આંખો જોઈ. તેણે આગળ કહ્યું, મેં ક્યારેય અખબાર વાંચ્યું નથી. ખટખટાવાનો ડોરબેલ વાગવાનો અવાજ સાંભળવા માટે હું તે ખરીદું છું. કોઈ પરિચિત ચહેરો જોવા મળે અને થોડા શબ્દો અને આનંદની આપલે કરવા માટે તેણે ફેરિયાનો હાથ પકડી અને કહ્યું, બેટા પ્લીઝ મારા પર કૃપા કરજે. આ રહ્યો મારા પુત્રનો વિદેશનો ફોન નંબર. જો કોઈ દિવસ તું દરવાજો ખખડાવે અને હું જવાબ ના આપું તો મારા પુત્રને તેની જાણ કરવા ફોન કરજે. આ વાંચ્યા પછી હું માનું છું કે મિત્ર વર્તુળમાં ઘણા એકાંત અનુભવતા હશે. તેઓની આ કરુણ અવસ્થા વોટ્સએપ શુભેચ્છા સંદેશ મોકલવાનું મહત્વ દરવાજો ખખડાવવા અથવા ડોરબેલ વગાડવા જેવું અર્થ જેવું છે. એનો સારાંશ એવું છે કે પરિવાર હોવા છતાં એકલા પડી ગયેલા વ્યક્તિઓ માટે વોટ્સએપ એક નહીં અનેક સંપર્ક કરાવી વાતચીત થકી એકલતા દૂર કરાવી આપનારું મહત્વનું પરિબળ છે. માત્ર વૃદ્ધો એકલા નથી પડી જતા, કોઈ પણ ઉંમરના એ આ લાગુ પડી જાય છે શકે છે. માટે વોટ્સએપ પર આપનો સંપર્ક રાખતી વ્યક્તિઓની પણ એક એકલતા અને વેદના હોઈ શકે. તેથી તમને તેમને નવરા કહી હસી કાઢવાને બદલે માન આપો. ઓર્ડરિંગ ધ સાઉન્ડ ઓફ નોકિંગ શ્રેષ્ઠ સર્જનાત્મક પુરસ્કાર અને આ લેખને 2023નો શ્રેષ્ઠ પુરસ્કાર મળ્યો છે. તો હું આશા રાખું છું કે આપણે આ જે ગ્રુપ બનાવીએ છીએ એનો આપણે વધારે વધારે આ વોટ્સએપ જેવા સાધનોનો ઉપયોગ કરીને આપણે આગળ વધીએ અને આપણી એકલતાને એને હતાશાભર્યામાંથી આપણે નિરાશામાંથી બહાર નીકળી અને આપણે આનંદમય આપણું જીવન આપણે વ્યતીત કરીએ. જય જીનેન્દ્ર. દોઈત્રા પોતરા મને ભણેતા છોકરા ભણેતા અને વનેતા કટા ફોરેન મેં અને જ્યારે ફોરેન મેં પણ લોન કરીને એમ કે પૈસા દીધા દિનેશભાઈ જેકનભાઈ 50 લાખની લોન લીધી. ફોરેનમાં જવું છે, ડબલ ડિગ્રી 3 ડિગ્રી લઈને પણ ભણ્યા પછી સેટલ ફોરેનમાં જ થઈ જવું છે. હવે પરિસ્થિતિ એવી છે કે આજના મુંબઈમાં લગભગ કચ્છી સમાજમાં એવી પરિસ્થિતિ છે એકલવાયુ જીવન થવા માંડ્યું છે. કારણ કે છોકરાઓ ભણીને પોતે ત્યાં સેટલ થઈ ગયા છે. દરરોજ વિડીયો કોલિંગમાં વાત થઈ જાય છે, મમ્મી પપ્પા અમે મજામાં છીએ, તમે પણ મજામાં હશો, આ પૂરતું. પણ એની આપણે પોતે પ્રત્યક્ષ ફિઝિકલ જ્યારે આપણે અહેસાસ થાય છે કે આપણું વ્યક્તિ જેના માટે મેં આટલી એને બોર્ન કર્યો, એને ઉછેર્યો, એને ભણાવ્યો અને ત્યારબાદ ફોરેનમાં સેટલ થઈ જવું, આ નરી ખવું તો વાસ્તવિકતા છે કે કચ્છી સમાજમાં પ્રવી રહી છે. અને એનું એકલવાયુ જીવન જ્યારે મેં આ સ્ટડી કર્યું ત્યારબાદ હરેશભાઈને આ એક મગજમાં આઈડિયા આવ્યો કે કેમ નહીં સિનિયર સિટીઝનને આપણે એક કરીએ અને આ એકલવાયુ એમનું જીવન આપણે એનાથી દૂર એમને આપણે બધા ભેગા મળીને જ્યારે આપણે કોઈ પણ પ્રોજેક્ટ લઈશું. ખરેખર હરેશભાઈ એક મોટો પ્રોજેક્ટ પણ ફાઇનલ કરી લીધો છે, પણ એમ કહે છે કે ઓન પેપર આપણે જ્યારે લઈશું અને બધાના ડેટા આવશે ત્યારે વારાફરતી એમને ઇન્ફોર્મ આપણે કરીશું. બરાબર છે? તો આ એક વાસ્તવિકતા અને આ એક નરી ખરેખર કહીએ દુઃખદ છે કે આપણા માટે ભણાવો છો અને વ્યવસ્થિત એ લોકો આગળ વધે છે પણ પછી ફોરેનમાં સેટલ થઈ ગયા છે, ક્યારે પણ એ લોકો પાછા અહીંયા સેટલ થવા ઇન્ડિયામાં આવતા નથી. મિત્રો આ માટે જ આ એક સિનિયર સિટીઝન ફોરમની આ રચના કરવામાં આવી છે. હું દરેક સિનિયર સિટીઝનને વિનંતી કરું છું, આપ અહીંયા પધાર્યા છો, અમને માન આપ્યું છે, તમે અમારો આ કિંમતી સમય પણ તમે અમારો માટે આપ્યો છે, પણ તમે અહીંયાથી જાઓ ત્યારે તમારા ડેટા અમને આપતા જજો જેથી અમે એક ગ્રુપની વોટ્સઅપ ગ્રુપની એક રચના કરવાના છીએ જેનાથી આપણે એકબીજાને આપણે કનેક્ટ કરવાના છીએ. ત્યારબાદ હું શ્રી મલાડ કચ્છી જૈન યુવક સમાજના સેક્રેટરી શ્રી કેતનભાઈ કેનિયા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ પ્લીઝ સ્ટેજ પાસે આવો. કેતનભાઈ આવો પ્લીઝ. મિત્રો અહીં કારણ કે ટોટલ અમારી ટીમ દિવસ રાત આવવાની પાછળ હતી અને એમણે આ પ્રોગ્રામને સક્સેસફુલ કર્યો છે. હું દરેક સિનિયર સિટીઝનને રિક્વેસ્ટ ફરીથી કરું છું કે અહીં મારી લેફ્ટ સાઈડમાં બધી ખાવાની વ્યવસ્થા છે, આપ એનો ઉપયોગ કરીને જજો.
હું શ્રી મલાડ કચ્છી યુવક સમાજના પ્રમુખ શ્રી સુનિલભાઈ છેડા અને માઇક આપું છું. સુનિલભાઈ ઘણા વર્ષોથી મલાડમાં એક્ટિવ છે અને યુવક સમાજમાં છતાં સાથે સાથે લગોરી ગ્રુપ એમનું આજે મુંબઈમાં ટોપ લેવલનું કામ કરી રહ્યું છે. શ્રી સુનિલભાઈ છેડા. જય જીનેન્દ્ર. ખાલી એટલું જ જણાવવાનું છે, આપણા શ્રી મલાડ કચ્છી જૈન યુવક સમાજના કાર્યાલયમાં ઉપરના હોલમાં 50+ જે આપણા લાઈફ મેમ્બર છે એના માટે દર ગુરુવારના 4 થી 6:30 નોટરમ, ચેસ અને કેરમનું આયોજન કરેલું છે. અત્યારે ઓલરેડી 30-40 મેમ્બરો આવે છે, તો તમે બી એમાં જોડાઓ એવી આશા રાખીએ છીએ. અને ભવિષ્યમાં બધી મુંબઈમાં ટુર્નામેન્ટો થાય છે, એમાં બી ભાગ લઈએ. હમણાં કચ્છ યુવક સંઘની ટુર્નામેન્ટ હતી બોરીવલીમાં, એમાં બી આપણા મલાડથી ઘણા ભાગ લેવા ગયા હતા. તો તમને બી એ કહું છું કે તમે આવો, જોડાવો અને બીજી કાંઈ નવી પ્રવૃત્તિ માટે બી વિચારીએ. ધન્યવાદ. અને ખાસ હમણાં આપણા બિંદાસ બોલ કોમ્પિટિશનમાં ફર્સ્ટ રાઉન્ડમાં આપણે લોકલ રાઉન્ડમાં 12 જણા ગયા હતા, એમાંથી સેમિફાઇનલમાં 7 જણા આવ્યા અને ફાઇનલમાં 4 ગ્રુપમાં 4 જણા આવ્યા. એટલે એ બધાને બી અભિનંદન. અને તમે બી એ રીતે એના માટે બી અમે એક આયોજન કરીએ છીએ કે એ કન્ટિન્યુઅસ ચાલુ રહે એવો 4-6 મહિને એકાદ એવો ઇન્ટરનલ પ્રોગ્રામ કરશું, જેનાથી બધાનું વ્યક્તિત્વ બહાર આવે. એના માટે પ્રયત્ન કરશું પૂરો. ધન્યવાદ. આગમન થાય એટલે જીવનશૈલીમાં માનસિકતા મનથી આપણે ઘણા ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. આપણને લાગે આપણે હવે વૃદ્ધાવસ્થા એટલે સમજો 50 ની પણ 60 ની આસપાસ જઈએ તો ઘરમાં બી એવું લાગે કે હવે એ મારું કંઈક સમજો ને ભલે પંખે વઠાય. સાસુ હોય ભાઈ લેડીઝ હોય તો એને એમ થાય કે માં હેરાન કર્યો તો પંખે વઠાય. આજે છે ને વહુઓને કે દીકરીને કોઈને ગમતું નથી. આપણી વૃદ્ધાવસ્થા કોઈને ગમતી નથી, પણ શું છે, જીવન મળ્યું છે તો જીવવાનું જ છે. બરાબર છે. એટલે હવે આપણે શું કરવાનું, હવે જે છોકરા છોકરીઓ વહુ હોય એના માટે આપણે વચ્ચે એ લોકોને ડિસ્ટર્બ નહીં કરવાના. પહેલી એ છે. પછી શું છે એ કે આપણે હવે જવાબદારી જે બોજો આપણે આટલા વર્ષો લઈને ફર્યા છીએ એ બોજો આપણને વહુઓ પર, દીકરાઓ પર કે દીકરીઓ પર નાખી દેવાની બહુ જરૂર છે. હવે એ બોજો લઈને આપણે ફરવાનું નથી. હવે તમે છે ને સિનિયર સિટીઝન જે ગ્રુપ બનાવી રહ્યા છે એમાં તમે જોઈન્ટ થાઓ અને એમાં જોઈન્ટ થયા પછી અમે તમને ઘણી સારી પ્રવૃત્તિ કરાવીશું. બીજું એ છે કે જ્યારે તમે સિનિયર થઈ, તમે એકલપણું આવી જાય તમારામાં, એકલા થઈ જાઓ તો થોડું તમારામાં ચીડિયાપણું પણ આવી જાય છે. એ ચીડિયાપણું ન આવે અને આપણો સ્વભાવ સારો રહે એ માટે પણ આ બહુ જરૂરી છે. અને ચાલતા રહો. અને મુજબ પગ દુખેતા આમ નહીં હલી શકે નહીં, તમે ચાલતા રહો. તમે ચાલશો તો તમે ક્યારેય થાકશો નહીં. અને તમે એક્ટિવિટી કરો, કંઈ બી કરો તો તમારું મગજ કામ કરશે, તમારું મગજને કાટ નહીં લાગે. એટલે અને બીજી દવાઓ માટે ખાસ તો તમે જ્યારે માંદા થાઓ થોડીક દવાઓની જરૂર પડે, દવા જરૂર પૂરતી જ હોય. હવે મને બહુ નથી આવતી કરીએ છીએ. એમાં ધીરજભાઈ ડેડિયા અને બીજા ઘણા જણ બહુ ઇન્ટરેસ્ટથી ભાગ લેતા હતા. ને હંભાળવા પડે બધાને જે જૂના આવ્યા હતા ભાઈઓને વિનંતી કરું છું કે નવેસરથી આપ પધારજો અને આ બધા મેમ્બરોને સાથે લઈને ચાલવાનું છે, એ ભૂલતા નહીં. આ નવું ગ્રુપ નથી, જૂનું છે એને કન્ટિન્યુઅસ કરેલું છે આપણે. થેન્ક યુ. એક ઐતિહાસિક એટલે રહેશે સિનિયર સિટીઝનનું તો ફોરમ થઈ રહ્યું છે, પણ અમારા જાન્યુઆરી અને ડિસેમ્બરમાં જે પણ અમારા પ્રોગ્રામ થયા છે, જેમ કે અમે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ સાથેનું ટાઈઅપ છે, ફૂલ બોડી છે કે બહુ જ સરસ રીતે ચાલી રહ્યું છે. અને મલાડની આખા મુંબઈમાં લગભગ મેજર કચ્છી સમાજના બધા જ ભાગો આમાં લાભ લઈ રહ્યા છે. સાથે સાથે સોમાન સ્વાભિમાન લગ્ન પણ અમારું કન્ટિન્યુઅસ ચાલી રહ્યું છે. આજના સંદર્ભમાં હું કહું તો આજે જે કિડ્સ કાર્નિવલનું જે તૈયારી અને એના કન્વીનર શ્રી કેયુરભાઈ ગોગરી, કિંજલબેન અને હેમલ ગંગર, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ ત્રણેયની મહેનત સખત. અને આપ સમજો છો કે કોઈ બી પ્રોગ્રામ અમારા મલાડ કચ્છી જનરલ કોઈ બી સંસ્થામાં આપણે કન્વીનર એક એપોઇન્ટ કરતા હોય છે. હું કેયુરભાઈ ગોગરીને આજના પ્રોગ્રામ માટે 2 શબ્દ. આજે અમે જે આ પ્રોગ્રામ કરી રહ્યા છે એ ડ્યુ ટુ અમારા જે ટ્રસ્ટીને જે આપણે જે કહીએ ને ગવર્નિંગ કાઉન્સિલ અમારી જે છે એના કારણે જ અમે લોકો કરી શકીએ છીએ, નહીં તો એ પોસિબલ નહોતું. જે અમને એટલી પરમિશન આપે છે કે ઓકે તમે કરો, અમે તમારા પાછળ ઊભા છીએ, તો એ જ અમારા માટે સૌથી મોટો સપોર્ટ છે. મિત્રો એક્યુપ્રેશરના
અઠવાડિયામાં બે દિવસ આપણે ક્લાસીસ આઈ મીન સર્વિસ આપી રહ્યા છીએ. મંગળવાર અને શુક્રવાર ઉમરસી બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોરમાં આપણે કન્ટિન્યુઅસ મંગળ અને શુક્ર બહુ સરસ રીતે ચાલી રહ્યા છે. સારામાં સારો સ્ટાફ છે અને ટ્રેન સ્ટાફ છે. એનો ઉપયોગ કચ્છી સમાજ લે અમે વિનંતી છે અને તે તદ્દન નિઃશુલ્ક છે. મિત્રો ફરીથી સિનિયર સિટીઝન પાસે અમારા હેમલભાઈ ગંગર આવી રહ્યા છે. આપને જે પણ આપણા મંતવ્ય આપને આપવા હોય, આપના સુઝાવ આપવા હોય, પ્લીઝ બેશક આપ આપી શકો છો. હેમલભાઈ ગંગર. सर झुका के कर सलाम है शाम शानदार, आसमां से आ गिरी है शाम शानदार, चक दे अंधेरा चांद जला दे बल्ब बना के, फिक्र न करियो करना भी क्या है बिजली बचा के, सरे आम पिला खुशी के जाम शानदार, आसमां से आ गिरी ये शाम शानदार। जज्बात के चिल्लर को नोट बना के, मेहंदी रात पे खुल के लुटा, चिंगारियों को विस्फोट बना के, अय्याशी के तू रॉकेट छुड़ा, कैसा डर तू कर गुजर ये काम शानदार, ओ आसमां से आ गिरी ये शाम शानदार।
snow in a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. The bells on bobtail ring, they make our spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Jingle bells, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. A day or two ago, I thought I'd take a ride, and soon Miss Fanny Bright was seated by my side. The horse was lean and lank, misfortune seemed his lot. He got into a drifted bank, and we got upset. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Now the ground is white, so go it while you're young. Take the girls tonight and sing the sleighing song. Just get a bobtailed nag, 240 for his speed. Then hitch him to an open sleigh and crack, you'll take the lead. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रैन सारी तेरी खैर मनाऊं। केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रैन सारी तेरी खैर मनाऊं। खिड़की पे आजा गोरी, सोरा सिंगार करके, होठों पे झूठा गुस्सा, आंखों में प्यार करके, सस्ते में छोड़ूंगा ना पकड़ा जो हाथ तेरा, पंगा लिया है तूने लोफर से प्यार करके। तू ही मेरी सोनी है, तू ही ता मेरी जनवर की जिंद मोड़ी है। केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रैन सारी तेरी खैर मनाऊं। निगाह से लपेटे तू मन की डोरिया, चोरिया करे दिलों की उस पे यकीना जोरिया। रब्बा ने तुझको बनाने में कर दी है हुस्न की खाली तिजोरिया, काजल की सियाही से लिखी जाने कितनों की लव स्टोरिया। केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रैन सारी तेरी खैर मनाऊं। केसरिया तेरा रूप है, केसरिया तेरा रंग है, केसरिया तेरी खुशबू है, केसरिया
केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं। राई बरेली में तू बीच बाजारी जब हुस्न दिखाने जाएगी, होश उड़ाने वाली शौक नजर के जो पेच लड़ाने जाएगी। राई बरेली में तू बीच बाजारी जब हुस्न दिखाने जाएगी, होश उड़ाने वाली शौक नजर के जो पेच लड़ाने जाएगी। अरे बहन के इतना जेवर गहना, तेज हवा से बच के रहना, गिर जाए तो फिर ना कहना झुमका गिरा ले। What झुमका? What झुमका? What झुमका? शक्ल से जितना नेक है तू, कसम से उतना फेक है तू। पड़ गया क्यों गले तुम छल्ले की तरह, हरे चिपक के सल्लो टेप जैसा लगा हुआ है चेप जैसा, ना किसी काम का ने ठल्ले की तरह। बस ढूंढ रहा है मौका, खुल के मारेगा चौका, बाई चांस किसी लड़की का जहाँ झुमका गिरा ले। झुमका गिरा रे बरेली के बाजार में, झुमका गिरा रे बरेली के बाजार में। झुमका गिरा, झुमका गिरा, झुमका गिरा, झुमका गिरा रे बरेली के बाजार में, झुमका गिरा रे। What झुमका? देख के तुझको दिल बोले हाय हाय, तेरे बिना हाल मेरा बुरा होता जाए जाए। थोड़ी शरारती मैं, तू भी थोड़ा शाय शाय, तेरे लिए बाकियों को किया मैंने बाय। ऐसा कैसा प्यार कर लिया ओ सावरिया, आ सावरिया, आ सावरिया, आ सावरिया, सावरिया सावरिया, सावरिया सावरिया। तुझ पे आके नैना मेरे जाम हो गए, हाँ तुझ पे आके नैना मेरे जाम हो गए। समझ में ना आए ऐसे काम हो गए, नाम बहुत था तेरे सर की कसम, सैया पड़े जो तेरे प्यार में बदनाम हो गए। हाय रह लिया दुनिया से बड़ा डर डर के, देखूं मैं भी जरा हद से गुजर के। सब कुछ तेरे नाम कर दिया ओ सावरिया, आ सावरिया, आ सावरिया, आ सावरिया, सावरिया सावरिया, आ सावरिया, आ सावरिया, आ सावरिया सावरिया। धड़के दिल जब उड़े तेरा आंचल, जादू करे तेरी आंखों का काजल, देख के तुझको हुआ जाऊं पागल।
ना जाने कब बरसेगा ये बादल। कुछ तो हुआ मुझे आंख जब तुझसे लड़ी, तेरी दीवानगी भी सर पे मेरे चढ़ी। मैं भी हूँ जिद पे अड़ा, तू भी है जिद पे अड़ी, किसी ने भी ना बढ़ाई बातें ये खुद से बढ़ी। ये इश्क सरे आम कर लिया। सावरिया आ सावरिया आ सावरिया आ सावरिया 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 आ सावरिया आ सावरिया आ सावरिया सावरिया। सावरिया सावरिया अगलावा मजबूरी नू आन जान दी पसूड़ी नू जहर बने हाँ तेरी पी जावा मैं पूरी नू। आना सी ओ नहीं आया, दिल बांग बांग मेरा टकराया। कागा बोल के दस जावे पावा क्यों दी चूरी नू। रावा च बावा च ओनू लुकावा कोई मैनू ना रोके। मेरे ढोल जुदाइयां दी तेनू खबर किवें होवे। आ जाए दिल तेरा पूरा भी ना होवे। आ बनिया बनाइया दी गल बात किवें होवे। आ जाए दिल तेरा पूरा भी ना होवे। भूल गई मजबूरी नू दुनिया दी दस्तूरी नू। साथ तेरा है बतेरा पूरा कर जरूरी नू। आन सी ओ नहीं आया, रास्ता ना दिखलाया। दिल हमारा ते सहारा ख्वाहिशात अधूरी नू। सारी मैं जावा मैं तेनू बुलावा गल सारी ता होवे। मेरे ढोल जुदाइयां दी तेनू खबर किवें होवे। आ जावे दिल तेरा पूरा भी ना होवे। ओ हाँ बनिया बनाइया दी गल बात किवें होवे। आ जावे दिल तेरा पूरा भी ना होवे। मेरे ढोल जुदाइयां दी सरदारी ना होवे। मेरे ढोल जुदाइयां दी मेरे ढोल जुदाइयां दी सरदारी ना होवे। दिलदारां दी सब यारां दी आजारी ना होवे। दिलदारां दी सब यारां दी आजारी ना होवे। आ चले लेके तुझे है जहां सिलसिले। तू है वही है तेरी कमी। बना दे सजा दे पनाह दे हमें। बना दे सजा दे पनाह दे हमें। अगलावा मजबूरी नू आन जान ती पसूड़ी नू जहर बने हाँ तेरी पी जावा मैं पूरी नू। रावा च बावा च ओनू लुकावा कोई मैनू ना रोके। मेरे ढोल जुदाइयां दी तेनू खबर किवें होवे। आ जाए दिल तेरा पूरा भी ना होवे। आ बनिया बनाइया दी गल बात किवें होवे। आ जाए दिल तेरा पूरा भी ना होवे। पूरा भी ना होवे। पूरा भी ना होवे। चलो
na na na, oh na na na. जो तेरी खातिर तड़पे पहले से ही क्या उसे तड़पाना ओ जालिमा, ओ जालिमा. जो तेरे इश्क में बहका पहले से ही क्या उसे बहकाना ओ जालिमा, ओ जालिमा. जो तेरी खातिर तड़पे पहले से ही क्या उसे तड़पाना ओ जालिमा, ओ जालिमा. जो तेरे इश्क में बहका पहले से ही क्या उसे बहकाना ओ जालिमा, ओ जालिमा. You know I tried to remove you from my mind. You keep coming back your way. I keep coming back your way. Hey, you know I've tried to, couldn't even if I want to. How do I make you stay? Please don't walk away. Hey, make it then sona sona. तू कितनी सोनी सोनी, गल मेरी एक तू सुन ले, तेरे बिना होर न लबड़ी. मैं कितना सोना सोना, तू कितनी सोनी सोनी, गल मेरी एक तू सुन ले, तेरे बिना होर न लबड़ी. जो तेरी खातिर तड़पे पहले से ही क्या उसे तड़पाना ओ जालिमा, ओ जालिमा. जो तेरे इश्क में बहका पहले से ही क्या उसे बहकाना ओ जालिमा, ओ जालिमा. You know I tried to remove you from my mind. You keep coming back your way. I keep coming back your way. Hey, you know I've tried to, couldn't even if I want to.